હેલો ગાઈસ, નવા લોગમાં તમારું સ્વાગત છે। જે આ જગ્યા દેખાઈ રહી છે તે મોઢેરા ચોકડી છે અને અહીંયાથી તમને વ્હીકલ્સ મળી રહે છે, ઇકો અથવા રિક્ષા, જે 25 થી 30 કિલોમીટર દૂર આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર। મોઢેરાનું સૂર્ય મંદિર મોઢેરા ચોકડીથી 25 થી 30 કિલોમીટર દૂર આવેલું છે। પછી તો અમે લોકોએ ઇકોમાં બેસી ગયા। મોઢેરાનું સૂર્ય મંદિર મૂળ મહેસાણા જિલ્લામાં આવેલું છે। ફાઇનલી અમે મોઢેરાના બસ સ્ટેશન પાસે પહોંચી ગયા છીએ અને તમને વ્હીકલ્સ અહીંયા ઉતારશે। અહીંયાથી તમારે પ્રાઇવેટ વ્હીકલ કરીને 1 થી 2 કિલોમીટર દૂર છે મોઢેરાનું સૂર્ય મંદિર, ત્યાં પ્રાઇવેટ વ્હીકલ કરીને જવું પડે છે। ફાઇનલી મિત્રો, અમે મોઢેરાના સૂર્ય મંદિર પાસે પહોંચી ગયા અને આ ટિકિટ બારી છે, જે આ વિદેશી નાગરિક માટે 300 રૂપિયા ટિકિટ છે અને ઇન્ડિયન માટે 30 રૂપિયા, અને જો તમે ઓનલાઈન કરશો તો ફક્ત 20 રૂપિયા, તમને 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે। અને મોઢેરાના સૂર્ય મંદિરનો આ ઇતિહાસ છે, તમે વાંચી શકો છો, વિડીયોમાં આપેલો છે। હેલો ગાઈસ, આજે અમે સૂર્ય મંદિર આવેલા છે મોઢેરા સૂર્ય મંદિરમાં, અને આજના વિડીયોમાં તમને બતાવશું મોઢેરા સૂર્ય મંદિર અને તેની વાતો। એમ પ્રસાદમાં લઈ લો બસ। મિત્રો, હવે તમે જોઈ શકો છો કે હવે જૂના પથ્થર અને જે પુરાતત્વ જે કહેવાય છે એ તમે જોઈ શકો છો। આયરા જે દેખાય છે ને, જીવા અમે નજીક ગયા તો ત્યાં ખિસકોલી દેખાઈ ગઈ અને અમારા પર્સમાં ઘૂસી ગઈ, અને ખિસકોલી અને અહીંના વન્યજીવ સેજ પણ આપણાથી બીતા નથી, આપણા હાથની નજીક એકદમ આવી જાય છે, અને એ લોકોને નજીક જોઈને થોડું અમને આશ્ચર્યજનક લાગ્યું અને અમને પણ થોડી મજા આવી। ફાઇનલી હવે મોઢેરાના સૂર્ય મંદિરમાં પહોંચી ગયા છે। મોઢેરાનું સૂર્ય મંદિર એવી રીતને બનાવવામાં આવ્યું હતું કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે અને ત્યાં અંદર સ્થાપત્યની કઈ કલાકારી કઈ અલગ જ છે, તમે જોઈ શકો છો। આ મંદિર 11મી સદીના સોલંકી વંશના પ્રથમ રાજાએ બનાવેલું હતું, અને આ મંદિર એક વાસ્તુકલાનો નમૂનો પણ પૂરો પાડે છે। અહીંયાની કોતરણી તમે જોઈ શકો છો, કેટલી સરસ છે। અહીંયા લોકો જોવા માટે દૂર દૂરથી આવે છે। ટોટલ ભારતમાં સૂર્ય મંદિર 2 છે, એક કોર્નાકનું સૂર્ય મંદિર ને બીજું મોઢેરાનું સૂર્ય મંદિર। જે બીજું મોઢેરાનું સૂર્ય મંદિર છે એ આપણા મહેસાણા જિલ્લામાં આવેલું છે, આપણા ગુજરાતમાં। હેલો ગાઈસ, અત્યારે જે તમને પાછળ દેખાઈ રહ્યું છે એ મોઢેરાનું સૂર્ય મંદિર છે। તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલું મસ્ત એક અલગ જ આકાર આપેલો છે। હેલો ગાઈસ,
મોઢેરાના સૂર્ય મંદિરમાં સૌથી પહેલું કિરણ આ મંદિર ઉપર પડે છે એવું કહેવાય છે. અને આ મંદિર સોલંકી વંશના રાજાએ બહુ વર્ષો પહેલા બંધાયું હતું. તમે આ જોઈ શકો કેટલી કોતરણી એકદમ કઈ જૂની છે અને સ્થાપત્ય વિશે તમે જોઈ શકો છો કેટલી જૂની છે. અને આ કામ કરવું એ વખતે મોઢેરાના સૂર્ય મંદિર અમે આજે મોઢેરાના સૂર્ય મંદિરમાં આવ્યા છીએ. અહીં તમે જોઈ શકો છો અને એકથી એક જૂની પ્રાચીન કોતરણીઓ જોવા મળે છે. અને આ લગભગ આપણે 400 વર્ષ જૂનું આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. પછી એમાં તમને વાવ જોવા મળે છે જે રાજા મહારાજાઓની પહેલાં બનાવેલી હતી તે છે. અને અહીંયા કહેવાય છે કે સૂર્યનું સૌથી પહેલું કિરણ અહીંયા પડે છે. તમે પણ વિઝિટ કરો અને આવો, તમે જુઓ અહીંયાનો ઘુમ્મટ કેટલો મસ્ત છે. પાછું પ્લસ અહીંયા તમને કોતરણી પણ એટલી એક જોવા મળશે. તમે એકવાર આવો અને અવશ્ય અહીંયાની મુલાકાત લો. ખૂબ જ સરસ છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં ટોટલ 2 મંદિર છે. જે આ બીજું મંદિર છે જે મુખ્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે સૂર્યનું મંદિર. અને આ મંદિરની અંદર હુમલો થયો ત્યારથી બંધ જ રાખવામાં આવેલું છે.